પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। તારીખ 15/8/2024ના રોજ 15મી ઓગસ્ટ નિમિત્તે વડોદરાના મીરા સન એનર્જી અને તુલસી હાઇટ્સના સહકારથી ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશનનો મનીષ માળીની હાજરીમાં પ્રોગ્રામ કરવામાં આવ્યો। રિપોર્ટર ફતેહસિંહ રાઠોડ, NN ન્યૂઝ વાઘોડિયા। દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। 78માં સ્વતંત્ર દિવસ નિમિત્તે દરેક ભારતીયોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજ રોજ મીરા એનર્જી અને તુલસી હાઇટના સહયોગથી સ્વતંત્ર દિવસ નિમિત્તે તુલસી હાઇટ ખાતે ઇન્દુ બ્લડ બેંકના સાથે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ડોનરોએ બ્લડ ડોનેશન કર્યું છે। એક જાગૃતતા, રક્તદાન જે મહાદાન કહેવાય છે, એની સાથે દરેક ભારતીયોએ આની જાગૃતતા રાખવી જોઈએ। અને હું પણ એવી જ શુભેચ્છાઓ પાઠવું છું આપ સૌને કે આપણે પણ રક્તદાન મહાદાન કરીએ। મીરા એનર્જીના ફાઉન્ડર એવા મનીષભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જેમણે આ પ્રોત્સાહિત કાર્ય એક સમાજને આગળ લઈ જવા માટે, એક સમાજને જાગૃત કરવા માટે રક્તદાન મહાદાનનું આયોજન કર્યું છે। અને ઇન્દુ બ્લડ બેંકનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ડૉક્ટર શ્રી વિજયભાઈ સાહેબ એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે સમગ્ર હિન્દુ ટીમનો આભાર વ્યક્ત કરે કે જે કોરોના સમય અને દરેક પરિસ્થિતિ વખતે જ્યારે બી બ્લડની જરૂર પડી છે ત્યારે એમને પૂરેપૂરો સહકાર આપ્યો છે। કોઈ પણ વ્યક્તિને નારાજ કર્યા વગર બ્લડની સુવિધા એમને ઉપલબ્ધ કરાઈ છે। આ સાથે જ હું સ્વતંત્ર દિવસની શુભેચ્છા પાઠવું અને આપણે બધા જાગૃત થઈને રક્તદાન મહાદાનના શિબિરમાં જોડાઈએ। જે પણ આપણા સગાવાલા મિત્રો, વડીલો, માતાઓ હોય એમને પણ આપણે સંયોજન આપીને સાથે આગળ વધીએ। મારી સાથે યુવા મોરચાની ટીમ, મારા સ્થાનિક મિત્રો, તુલસી હાઇટના સદસ્યો, મીરા સોલરની ટીમ, આ સાથે દરેક મેમ્બરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય હિન્દ।